ओम नमो नारायणाय। श्रीमद्भागवत द्वितीय स्कंद अध्याय 9 परीक्षित राजाना प्रश्नोना उत्तर। भगवाने ब्रह्मदेवने कहेला चतुश्श्लोकी भागवतनो उपदेश। श्री शुक उवाच आत्ममायामृते राजन् परस्यानुभवात्मनः न घटेता संबंधः स्वप्नद्रष्टुरिवाज्यसा। श्री सुखदेव जी बोल्या, हे राजन, જેમ સ્વપ્ન જોનાર મનુષ્યને તેમાં જોયેલા શરીર સાથે સંબંધ ઘટતો નથી, તેમ અનુભવ સ્વરૂપ અને દેહાદિથી ભિન્ન આત્માને પોતાની માયા વિના દેહાદિ દ્રશ્ય પદાર્થ સાથે સંબંધ તત્વદ્રષ્ટિએ ઘટતો નથી. સંસાર પણ માયાથી જ છે. અનેક સ્વરૂપવાળી માયાને લીધે જ આત્મા અનેક સ્વરૂપવાળો હોય તેવો જણાય છે. વસ્તુતઃ આત્મા તો એક જ છે. માયાના ગુણરૂપ દેહાદિ વિશે ક્રીડા કરતો આત્મા હું મારું એમ માને છે, પણ તે માન્યતા માયાના લીધે જ છે. આત્મા જ્યારે કાળ અને માયાથી પર એવા પોતાના મહિમા વિશે જ રમણ કરે છે, ત્યારે મોહરહિત થઈ હું અને મારું અને બંને અભિમાન ત્યજી પૂર્ણ સ્વરૂપે રહે છે. આ આત્મતત્વના જ્ઞાન માટે જ ભગવાને બ્રહ્મદેવના નિષ્કપટ તપથી પ્રસન્ન થઈ તેમને પોતાના સત્ય સ્વરૂપનું દર્શન કરાવી તપ વગેરેથી પોતાનું ભજન કરવા કહ્યું હતું. જગતના પરમ ગુરુ આદિદેવ બ્રહ્મા પોતાના કમલાસન પર બેસી જગતને સર્જવાની ઈચ્છાથી વિચાર કરવા લાગ્યા. ત્યારે આ સૃષ્ટિ રચના જેથી થઈ શકે તેવી યથાર્થ બુદ્ધિ તેમને પ્રાપ્ત ન થઈ. તે વિચાર કરતા હતા ત્યાં એક સમયે જળમાંથી 2 વાર બોલાયેલું 2 અક્ષરોવાળું વચન તેમણે સાંભળ્યું. તેમાં પહેલો અક્ષર સ્પર વ્યંજન પૈકી 16મો હતો અને બીજો 21મો હતો. સ્પર વ્યંજન એટલે પ્રથમ 25 જે અક્ષરો છે, ક, ખ, ગ, ઘ, એ 25 સ્પર્શ વ્યંજન છે. એમાં 16મો એટલે ત અને 21મો એટલે પ. ફરીવાર તે વિચાર કરતા હતા ત્યાં એક સમયે જળમાં 2 વાર બોલાયેલું 2 અક્ષરોવાળું વચન તેમણે સાંભળ્યું. તેમાં પહેલો અક્ષર સ્પર વ્યંજન પૈકી 16મો અને બીજો 21મો હતો. હે રાજા, જે તપ ને મુનિઓનું ધન કહે છે, બ્રહ્માએ તે વચન સાંભળ્યા પછી તેના બોલનારને જોવાની ઈચ્છાથી દિશાઓમાં જોયું, પણ ત્યાં બીજું ન જોતા ફરી પોતાના આસન પર બેસી તેમણે પોતાને કોઈએ તપ માટે પ્રેરણા કરી હોય અને તે જ પોતાનું હિતકારી છે એવો વિચાર કરી તપમાં મન જોડી દીધું. પછી તપ એ વચનના અર્થમાં જેમને અમોઘ જ્ઞાન થયું હતું, પ્રાણવાયુ તથા મનને જેમણે જીત્યા હતા અને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય એ બંનેને જેમણે વશ કર્યા હતા, એવા મહાતપસ્વી તે બ્રહ્માએ એકાગ્ર થઈ દેવતાઓના 1000 વર્ષ સુધી સર્વ લોકોને પ્રકટ કરનારું તપ કર્યું. એમ સારી રીતે આરાધન કર્યું એટલે ભગવાને પ્રસન્ન થઈ તેમને પોતાના શ્રેષ્ઠ વૈકુંઠ લોકના દર્શન કરાવ્યા, જેના કરતાં બીજું કંઈ ઉત્કૃષ્ટ નથી, જેના સર્વ ક્લેશો, મોહ તથા ભય દૂર જ રહે છે. અને ઉત્તમ પુણ્યવાળા આત્મવેત્તા પુરુષો જેની સ્તુતિ કરે છે. વળી જ્યાં રજોગુણ, તમોગુણ અને એ બંનેથી મિશ્ર સત્વગુણ નથી, જ્યાં કાળનું પરાક્રમ અને માયા પણ નથી,
તો બીજા રાગ, લોભ વગેરે ક્યાંથી હોય? ત્યાં દેવો તથા અસુરોથી પૂજાયેલા શ્રી હરિના પાર્ષદો રહે છે. તેઓ સર્વે શ્યામ અને ઉજ્જવળ, કમળ સમાન નેત્રવાળા, પીળા વસ્ત્રવાળા, સુંદર કાંતિવાળા, અત્યંત કોમળ, ચાર ભુજાવાળા, પ્રકટ કાંતિવાળા અને શ્રેષ્ઠ મણિઓથી જડેલા પદકો તથા આભૂષણો ધારણ કરનારા, અત્યંત તેજસ્વી અને પ્રકાશમાન કુંડળો, મુકુટો તથા માળાઓ ધારણ કરનારા છે. વળી જે વૈકુંઠ લોક મહાત્મા પુરુષોના ઝળહળતા સુશોભિત વિમાનોની પંક્તિ વડે ચોતરફ અત્યંત પ્રકાશે છે અને વીજળીયુક્ત મેઘ પંક્તિથી જેમ આકાશ શોભે તેમ ઉત્તમ સ્ત્રીઓની કાંતિથી શોભી રહ્યો છે. જ્યાં સાક્ષાત લક્ષ્મી વિવિધ વૈભવોથી શ્રી ભગવાનના ચરણોને અનેક પ્રકારે પૂજે છે અને હિંડોળા ઉપર બેઠેલા તેમને વસંત ઋતુના ભ્રમરો વિવિધ પ્રકારે ગાય છે ને પોતે પણ પતિ ભગવાનના કર્મો ગાયા કરે છે. ત્યાં બ્રહ્માએ ભગવાનના દર્શન કર્યા કે જે ભગવાન સમગ્ર ભક્તોના પાલક, લક્ષ્મીના પતિ, યજ્ઞના સ્વામી, જગતનું રક્ષણ કરનારા અને સુનંદ, નંદ, પ્રબલ તથા અરહણ વગેરે પોતાના મુખ્ય પાર્ષદોથી સેવાયેલા છે. વળી જે ભક્તો ઉપર કૃપા કરવા તત્પર, દર્શન કરનારાઓને આનંદકારક દ્રષ્ટિવાળા, પ્રસન્ન હાસ્યવાળા, લાલ નેત્ર તથા મુખવાળા, મુકુટ અને કુંડળો ધારણ કરનારા, ચાર ભુજાઓવાળા, પીળા વસ્ત્રવાળા, વક્ષસ્થળમાં રહેલા લક્ષ્મીથી શોભાયમાન, શ્રેષ્ઠ સિંહાસન ઉપર બિરાજમાન, સર્વથી પર, પ્રકૃતિ, પુરુષ, મહત્તત્વ, અહંકાર, 11 ઇન્દ્રિયો, 5 મહાભૂતો, 5 તન્માત્રાઓ રૂપ શક્તિઓથી વીંટાયેલા, સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, કીર્તિ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય પોતાની સ્વરૂપભૂત સ્વાભાવિક 6 શક્તિઓથી તેઓ સર્વદા યુક્ત છે. 16મો શ્લોક છે, 6 ભાગનો. ફરી વખત. સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, કીર્તિ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય પોતાની સ્વરૂપભૂત સ્વાભાવિક 6 શક્તિઓથી તેઓ સર્વદા યુક્ત છે. આ શક્તિઓ તેમના સિવાય બીજે ક્યાંય સ્થાયી રૂપથી નિવાસ કરતી નથી. એવા તે પ્રભુ પોતાના સ્વરૂપમાં જ રમણ કરનારા અને સર્વના ઈશ્વર છે. આવા તે ભગવાનના દર્શનથી બ્રહ્માનું હૃદય આનંદ વડે વ્યાપ્ત થયું, શરીરમાં રોમાંચ થયો અને નેત્રોમાં અતિશય પ્રેમને લીધે અશ્રુઓ આવી રહ્યા. પછી જગતના સ્રષ્ટા બ્રહ્મદેવે ભગવાનના ચરણ કમળને પ્રણામ કર્યા કે જે કેવળ જ્ઞાન માર્ગથી પ્રાપ્ત થાય છે. એ સમયે પ્રેમમગ્ન બની પોતાની સમીપ આવેલા અને પ્રજા સર્જવાના કાર્યમાં પોતાની આજ્ઞા માટે યોગ્ય તે પ્રિય બ્રહ્મદેવને ભગવાન પ્રસન્ન ચિત્તે તેમના હાથનો સ્પર્શ કરી પ્રસન્ન થઈ મંદ હાસ્યથી શોભતી વાણી વડે કહેવા લાગ્યા. શ્રી ભગવાન બોલ્યા, હે બ્રહ્મા, તમે સૃષ્ટિ સર્જવાની ઈચ્છાથી લાંબા કાળ સુધી કરેલા તપ વડે મને સારી રીતે પ્રસન્ન કર્યો છે કે જે હું છળ કપટથી યોગ સાધનારા યોગીઓ વડે પ્રસન્ન થવો અશક્ય છું. હે બ્રહ્મદેવ, તમારું કલ્યાણ થાઓ. હું પ્રાપ્ત કરવા યોગ્ય સમસ્ત વસ્તુઓનો સ્વામી છું. મારી પાસેથી તમે ઈચ્છિત વર માગો. પુરુષને કલ્યાણોના સંબંધમાં જે પરિશ્રમ કરવો પડે તે મારા દર્શન સુધીનો જ હોય છે. તમને મારા લોકના દર્શન થયા એ મારી ઈચ્છાનો જ પ્રભાવ છે અને તેથી જ એકાંતમાં તપ તપ એમ સાંભળી તમે શ્રેષ્ઠ તપ કર્યું હતું. તમે તે સમયે સૃષ્ટિ રચનાના કાર્ય માટે મૂઢ બન્યા હતા. ત્યારે મેં જ તમને
તપ કરવા ઉપદેશ કર્યો હતો. કેમ કે હે નિર્દોષ બ્રહ્મા, તપ મારું હૃદય છે, આભ્યંતર શક્તિ છે, અને તપનો હું સાક્ષાત આત્મા છું. એ મારું જ સાક્ષાત સ્વરૂપ છે. હું પોતે પણ તપ વડે જ આ જગત સર્જું છું, પાળું છું અને સંહારું છું. દુસ્તર તપ એ મારું વીર્ય, શક્તિ, સામર્થ્ય છે. બ્રહ્માએ કહ્યું, હે ભગવાન, આપ પ્રાણી માત્રની બુદ્ધિમાં દ્રષ્ટા તરીકે રહ્યા છો. તેથી અકુંઠિત જ્ઞાન વડે સર્વના કર્તવ્યને જો કે જાણો છો, તો પણ હે નાથ, રૂપરહિત છતાં આપના જે સ્થૂળ અને સૂક્ષ્મ બે સ્વરૂપો છે તેઓને હું જાણી શકું એ માટે યાચના કરું છું. તો એ મારી પ્રાર્થના સફળ કરો. હે અમોઘ સંકલ્પવાળા ભગવાન, આપ પોતાની માયાને યોગથી અનેક શક્તિઓ વડે ભરેલા આ જગતને સર્જતા, રક્ષણ કરતા અને સંહારતા પોતે જ બ્રહ્માદિ સ્વરૂપો લો છો અને ક્રીડા કરો છો. જેમ કરોળિયો પોતાની લાળ વડે પોતાને ઢાંકે છે, તેમ આપ પણ માયા વડે પોતાનું સ્વરૂપ ઢાંકી દો છો. તો હે માધવ, આપ મારામાં આપના સ્વરૂપ જ્ઞાનના વિષયવાળી બુદ્ધિ સ્થાપો. હું આપની આજ્ઞા પ્રમાણે આળસનો ત્યાગ કરી અવશ્ય પ્રજાઓ સર્જીશ, પણ આપની કૃપાથી પ્રજા સૃષ્ટિ કરતા હું અહંકાર વગેરેથી બંધાઈ ન જાઉં એ મારી પ્રાર્થના છે. હે ઈશ, જેમ મિત્ર મિત્રનું સન્માન કરે તેમ આપે મારા હાથનો સ્પર્શ વગેરે કરી મારું સન્માન કર્યું છે. તો હું પ્રજા સૃષ્ટિ રૂપી આપની સેવામાં સાવધાન થઈ જ્યાં સુધી ઉત્તમ, મધ્યમ તથા અધમ ભેદોથી પ્રજાઓને ઉત્પન્ન કરું, ત્યાં સુધી હું પણ સ્વતંત્ર છું. આમ માનતા મને ઉત્કટ મદ ન થાઓ. શ્રી ભગવાન બોલ્યા, હું તમને અનુભવ અને ભક્તિથી યુક્ત પરમ ગુહ્ય જ્ઞાન તથા તેના સાધનો કહું છું, તે તમે ગ્રહણ કરો. તેમજ હું જેવા સ્વરૂપવાળો, જેવી સત્તાવાળો અને જેવા રૂપ, ગુણ તથા કર્મવાળો છું, તે સર્વનું તાત્વિક જ્ઞાન તમને મારી કૃપાથી પ્રાપ્ત થાઓ. તે જ્ઞાન આ પ્રમાણે છે. અહીંથી ચતુર્શ્લોકી ભાગવતનો પ્રારંભ થાય છે. આ ચતુર્શ્લોકી ભાગવતના 4 શ્લોક ને હું વાંચીશ અને પછી એના અર્થથી આગળ જઈએ. ચતુર્શ્લોકી ભાગવત, પ્રથમ શ્લોક. અહમેવાસમેવાગ્રે નાન્યદ યત સદસત પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. બીજો શ્લોક. ઋતેર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ્વિદ્યાદાત્મનો માયામ યથા ભાસો યથા તમઃ. તૃતીય શ્લોક. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનુ પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ. ચતુર્થ શ્લોક. એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વજિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. ચતુર્શ્લોકી ભાગવત અહીં પૂર્ણ થાય છે. એના અર્થ અને પછી આગળ અધ્યાયનું પાઠન. તે જ્ઞાન આ પ્રમાણે છે. સૃષ્ટિની પૂર્વે હું જ હતો. બીજું જે સ્થૂલ, સૂક્ષ્મ અને એ બંનેનું કારણ માયા છે તે કંઈ ન હતું, કેમ કે તે વખતે માયા પણ અંતર્મુખપણે મારામાં લીન હતી. સૃષ્ટિની પછી પણ હું જ રહું છું. જે આ જગત દેખાય છે તે પણ હું જ છું, અને પ્રલય પછી તે જે બાકી રહે છે તે પણ હું જ છું. જે વાસ્તવિક વસ્તુ નથી તે પણ જે આત્મારૂપ આશ્રયને લીધે જણાય છે, અને જે વાસ્તવિક વસ્તુ છે
તે નથી જણાતી, તેને મારી માયા જાણવી. જેમ ચંદ્ર એક જ છે તો પણ નેત્રના વિકારને લીધે બે હોય એવો આભાસ થાય છે, અને રાહુ ગ્રહમંડળમાં રહેલો છે તો પણ દેખાતો નથી. જેમ પાંચ મહાભૂતો નાના મોટા પ્રત્યેક ભૌતિક પદાર્થમાં સૃષ્ટિની પછી દાખલ થયેલા છે, કેમ કે તે પદાર્થોમાં તેઓ દેખાય છે, અને દાખલ થયેલા પણ નથી, કેમ કે સૃષ્ટિની પહેલા જ કારણ સ્વરૂપે તે મહાભૂતો તે ભૌતિક પદાર્થમાં રહેલા જ છે. તેમ હું પણ તે મહાભૂતોમાં અને સર્વ ભૌતિક પદાર્થોમાં રહ્યો છું, છતાં નથી પણ રહ્યો. આવી મારી સર્વત્ર સ્થિતિ છે. આત્માનું તાત્વિક સ્વરૂપ જાણવા ઈચ્છતા પુરુષે એટલું જ જાણવાનું બસ છે કે જે વસ્તુ અન્વય તથા વ્યતિરેકથી સર્વ સ્થળે સર્વદા છે તે જ આત્મા છે. અહીં ચતુર્થ શ્લોકી ભાગવતનો અર્થ પૂર્ણ થાય છે. આગળ અધ્યાયમાં ચાલુ 9મા અધ્યાયમાં તમે મારા આ મતને સારી રીતે એકાગ્ર ચિત્તે અનુસરો, જેથી તમે પ્રત્યેક કલ્પની ભિન્ન ભિન્ન સૃષ્ટિઓમાં મોહ પામશો નહીં. શ્રી શુકદેવજી બોલ્યા, અજન્મા શ્રી હરિ મનુષ્યોના પરમ અધિપતિ બ્રહ્માને એવો ઉપદેશ કરી તેમના દેખતા અદ્રશ્ય થયા. પછી સર્વભૂતમય બ્રહ્મદેવ પ્રત્યક્ષ સ્વરૂપે અદ્રશ્ય થયેલા શ્રી હરિને બે હાથ જોડી પ્રણામ કરવી. પૂર્વકલ્પની પેઠે આ જગત સર્જ્યું. એકવાર ધર્મનું રક્ષણ કરનાર પ્રજાપતિ બ્રહ્મા સર્વ પ્રજાઓનું કલ્યાણ થાય તેવી ઈચ્છાથી ઈચ્છા પૂર્ણ થવા માટે યમ નિયમોનું પાલન કરી રહ્યા હતા. તે સમયે પુત્રોમાં અત્યંત પ્રિય નારદજી પિતા બ્રહ્મદેવની સેવામાં રહ્યા હતા, અને શીલ, વિનય તથા ઇન્દ્રિય નિગ્રહથી તેમને અનુસરતા હતા. હે રાજન, મહામુનિ નારદ માયાના ઈશ્વર ભગવાન વિષ્ણુની માયા જાણવા ઈચ્છતા હતા. તેથી મહાન ભક્ત તે નારદજીએ પિતાને સેવા વડે પ્રસન્ન કર્યા હતા. લોકોના પિતામહ બ્રહ્મદેવને પ્રસન્ન થયેલા જોઈ દેવર્ષિ નારદે જે પ્રશ્ન તમે મને પૂછ્યો તે જ પ્રશ્ન પૂછ્યો હતો. તેથી પ્રાણીઓના સૃષ્ટા ભગવાન બ્રહ્મદેવે પ્રસન્ન થઈ પુત્ર નારદજીને 10 અર્થો જણાવનારું આ શ્રીમદ ભાગવત પુરાણ કહ્યું હતું. હે રાજા, પછી નારદજીએ સરસ્વતી નદીના કિનારા પર પરબ્રહ્મનું ધ્યાન કરતા મહાતેજસ્વી મુનિ વ્યાસજીને એ ભાગવત કહ્યું. તે જ મારા પિતાજી પાસેથી હું ભણ્યો છું. તમે મને પ્રશ્ન કર્યો કે વિરાટ પુરુષથી આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું, અને બીજા પ્રશ્નો પણ તમે પૂછ્યા છે. તે સર્વનો ઉત્તર હું તમને બરાબર કહું છું, સાંભળો. તદુતાહમ ત્વયા પુષ્ટો વૈરાજાત પુરુષાદિદમ યથા સિદ્ધદુપાખ્યાસ્યે પ્રશ્નાનન્યાશ્ચ કૃત્સ્તાસ્નશઃ ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વિતીય સ્કંદ વિશે અધ્યાય 9મો સમાપ્ત. અધ્યાય 10મો આવશે હવે. એ છે શ્રી ભાગવતની વ્યાખ્યા દ્વારા પરીક્ષિત રાજાના પ્રશ્નોના ઉત્તર. ફરી એક વખત અધ્યાય પૂર્ણ થયો, પણ ફરી એક વખત ચતુશ્લોકી ભાગવત જોઈએ. અહમેવાસમેવાગ્રે નાન્યદ યત સદસત પરમ. ફરીવાર અહમેવાસમેવાગ્રે નાન્યદ યત સદસત પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યોવશિષ્યેત સોસ્મ્યહમ ઋતેથમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ્વિદ્યાદાત્મનો માયામ યથા ભાસો યથા તમઃ તથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનુ પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ એતાવદેવ જિજ્ઞાસં તત્વજિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. જય શ્રી કૃષ્ણ.